તો ભરૂચમાં એનએસયુઆઈની ડ્રગ્સ મુક્ત રેલીમાં કાઢવામાં આવી હતી। એનએસયુઆઈ રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું। પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન કાર્યકરોના કપડા ફાટ્યા હતા। એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ભરૂચમાં એનએસયુઆઈની ડ્રગ્સ મુક્ત રેલીમાં વિવાદ જોવા મળ્યો, જેમાં રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। દિવસે ડ્રગ્સ, દારૂ, ગાંજાનું પ્રમાણ વધતું જાય છે। એમાંય જે યુવા પેઢીને જે બરબાદ કરવાનું કામ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે અને આ ડ્રગ્સ માફિયાઓ, દારૂ માફિયાઓ પર સરકારનો કોઈ અંકુશ નથી, પોલીસનો કોઈ અંકુશ નથી અને ખુલ્લેઆમ જે અત્યારે આનો વેપલો ચાલુ છે અને એમાંય ખાસ કરીને 18 થી લઈને 25 વર્ષના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે। તેના જ ભાગરૂપે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામના પ્રોગ્રામના માધ્યમથી આજે ભરૂચ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે જે કંઈ કરવું પડે તે એનએસયુઆઈ કરવા માટે સક્ષમ છે।